તો બની ગયું સરસ મજાનું મારું સેવ ટામેટાનું શાક, જોઈ લો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:40 થઈ છે, તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો, દ્વારકાધીશ બધાને સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ કરજો। તો મસ્ત જો નાઈ ધોઈને એકદમ ફ્રેશ પૂજા થઈ ગઈ, પછી કપડાં વાસણ રોજનું બધું કામ પતી ગયું, હવે જમવાનું બનાવવાનું છે, એમાં બનાવી લેજો। વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ છે મીઠી લીમડી, લસણ અને લીલા મરચાં, અને અહીંયા છે સેવ। અહીંયા તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે, અંદર નાખી દઈએ આપણે રહી। હવે અંદર નાખી દઈએ આપણે જીરું, લસણ, મીઠી લીમડી, લીલા મરચાં, ટામેટા નાખી દઉં। ગરમ મસાલો થોડોક, જીરા પાવડર, થોડુંક લાલ મરચું, હળદર, મિત્રો થોડુંક પાણી નાખી દીધું છે, એટલે ઉકાળો આવે એટલે પછી સેવો નાખી દઈએ, આ મીઠું, જો સરસ ઉકાળો આવી ગયો। હવે અંદર સેવ નાખી દઈએ આપણે, સેવ ટામેટાનું શાક। રોટલા બની ગયા, સરસ મજાનું સેવ ટામેટાનું મારું શાક બનીને તૈયાર થઈ ગયું। ઘરમાં શાકભાજી બી ના હોય ને તો ફટાફટ આવી રીતે સેવ ટામેટાનું શાક બનાવીને મસ્ત રોટલી જોડે ખાવાની મજા આવી જાય। તો બની ગયું સરસ મજાનું મારું સેવ ટામેટાનું શાક, જોઈ લો। સિલિન્ડર બંધ કરી દીધું। મિત્રો, જમવાનું મારું બની ગયું છે, અને આજે સેવ ટામેટાનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી। તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।